શ્રી બાલકૃષ્ણલાલ કી જય। પ્રથમ સ્કંદના અંતમાં જો ભાવના શુદ્ધ હોય તો સદગુરુની પ્રાપ્તિ થાય છે। પરીક્ષિત રાજા જે છે એમનામાં ભાવના શુદ્ધ હતી તો સુખદેવજી જેવા ગુરુ મળ્યા। સુખદેવજી જે છે એવા ગુરુ પ્રાપ્ત થાય તો 7 દિવસ નહીં પણ 7 મિનિટમાં જીવને મુક્તિ અપાવે। ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી। જીવનમાં કોઈને પણ ગુરુ બનાવો જેનામાં તમારી નિષ્ઠા હોય કે આ વ્યક્તિ મારી માટે ગુરુ બરાબર છે। જ્યારે ભાવ જાગૃત થાય ત્યારે સદગુરુ પ્રાપ્ત થાય છે। શાસ્ત્રમાં કીધું છે કે પરમાત્માની કૃપા પામવા માટે ગુરુ હોવા જરૂરી છે। પરમાત્માને પામવાના જે સાધન છે એ ગુરુ થકી આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે। પ્રથમ સ્કંદ બાદ દ્વિતીય સ્કંદમાં જે આરંભમાં કીધું છે કે સત એ પરમાત્માનું નામ છે। સર્વમાં જે ઈશ્વરના દર્શન કરે એ સદગુરુ અધિકારી શિષ્ય જે છે એ સદગુરુ એને અવશ્ય મળે છે। પ્રથમ સ્કંદમાં અધિકાર લીલા છે। પરીક્ષિત અધિકારી હતો એટલે એમને સુખદેવજી મુનિ આવીને મળ્યા। 5 પ્રકારની શુદ્ધિ પરીક્ષિતમાં હતી: માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મશુદ્ધિ। સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ છે। ઈશ્વર જેમ સર્વવ્યાપક છે તેમ ગુરુ પણ સર્વવ્યાપક છે। ગુરુનો અભાવ ક્યાંય હોતો નથી। તે વ્યાપક પરમાત્મા સમાન સદગુરુ પણ વ્યાપક છે। વ્યાપકને શોધવાની જરૂર પડતી નથી પણ વ્યાપકને ઓળખવાની જરૂર છે। સંત થયા વગર સંતને ઓળખી શકાતા નથી। ગુરુદેવ બ્રહ્મ છે। ગુરુદેવ નવો જન્મ આપે છે। ગુરુદેવ વિષ્ણુ છે કારણ કે તે શિષ્યનું રક્ષણ કરે છે। ગુરુદેવ શિષ્યને મોક્ષ પણ આપે છે તેથી તે શિવજીનું પણ સ્વરૂપ છે। ગુરુ કર્યા વગર રહેશો નહીં। જેમ કોઈ વાહન હોય, આપણી પાસે 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય, એમાં જે બધી સિસ્ટમ હોય છે એ સિસ્ટમમાં એક વસ્તુ એ હોય છે કે બ્રેક। એમ જીવનરૂપી ગાડી જે છે એમાં સદગુરુ રૂપી બ્રેક હોય તો જીવનમાં ક્યાંય પણ આપણાથી ખોટું થતું હોય, કંઈક આપણે ખોટું કરતા હોય તો સદગુરુ જે છે એ આપણાને રોકે છે। સદગુરુ આપણાને સાચો માર્ગ આપે છે કે આ માર્ગે જવાય, આ માર્ગે ન જવાય, આ કાર્ય તમે કરો, આ કાર્ય ન કરો। જેમાં શિષ્યનું હિત છે એ જે માર્ગ બતાવે સદગુરુ। સદગુરુની કૃપાથી પરમાત્માને પામી શકાય છે। માટે કીધું છે कि गुरु और गोविंद दोनों मिले साथ, किसको लागो पाए बलिहारी गुरुदेव की जो गोविंद दियो दिखाए। પરમાત્માને શોધવા અને પરમાત્માને ઓળખવા એની માટે જો કોઈ આપણી પાસે સાધન છે તો એ સદગુરુ છે। ગુરુની કૃપાથી જીવનમાં આપણે બધું પ્રાપ્ત કરી શકાય છે। જીવનમાં કંઈ પ્રાપ્ત થયું છે તો એનો પણ સદુપયોગ ગુરુ આજ્ઞાથી આપણે કરી શકીએ છીએ। આપણી પાસે કોઈ પણ વ્યવસ્થા છે એને 2 માર્ગે આપણે વાપરી શકીએ છીએ। એક ખોટા માર્ગે અને એક સાચા માર્ગે। દ્રવ્ય પણ છે તો ખોટા માર્ગે પણ વાપરી શકાય અને સારા માર્ગે પણ વાપરી શકાય, પણ
સારા માર્ગે વાપરવાનું જે જ્ઞાન પ્રાપ્ત થાય એ ગુરુ થકી પ્રાપ્ત થતું હોય છે. ગુરુ કૃપા હોય તો જીવનમાં બધું પ્રાપ્ત કરી શકાય છે. સદગુરુનું આ મહાત્મય છે. સુખદેવજી જેવા ગુરુ મળે તો 7 દિવસમાં નહીં પણ 7 મિનિટમાં મુક્તિ અપાવે. શિષ્ય અધિકારી પરીક્ષિત જેવો હોવો જોઈએ અને ગુરુ શિષ્ય બંને અધિકારી હોવા જોઈએ. સુખદેવજી પૂર્વજન્મમાં પોપટ હતા. દિવસ રાત લીલા નિકુંજમાં શ્રી રાધે નામનો જપ રટ્યા કરતા હતા. સુખદેવજી શ્રી ગુરુ એમના જે શિષ્ય છે એ રાધાજીના એ શિષ્ય કીધેલા છે. ભાગવતમાં એટલે જ રાધાજીના નામનો ઉલ્લેખ નથી. સુખદેવજી જો ગુરુનું નામ લે તો તન્મયતા થાય તો કથા બંધ થાય. કથા કરી શકાય નહીં. જન્મ મરણનો રોજ વિચાર કરજો તો પાપ થશે નહીં. વિચાર કરો કે મૃત્યુને ભેટવા મેં મારી તૈયારી કરી છે કે નહીં. આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે. વિચાર વિના વિવેક વૈરાગ્ય નથી આવતા. કાળને માથે રાખી હંમેશા ઈશ્વરનું ચિંતન કરો. કાળને યાદ રાખો તો પાપ વૃત્તિ ઉદ્ભવશે નહીં. અંતકાળ એટલે જીવનનો અંતકાળ નહીં, પરંતુ દરેક ક્ષણનો અંતકાળ. દરેક ક્ષણે ઈશ્વરનું ચિંતન, ધ્યાન, સ્મરણ કરવું જોઈએ. જેનું સતત ચિંતન એ જ મરણ સમયે રટન રહે છે. જેટલી વખત પરમાત્માનું નામ દઈએ, જેટલી વખત આપણે શ્વાસ લઈએ અને છોડીએ, ત્યારે પરમાત્માનું ધ્યાન, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. પહેલા સ્કંદમાં છેલ્લા અધ્યાયમાં પરીક્ષિત રાજાએ સુખદેવ મુનિને પ્રશ્ન પૂછ્યા છે કે મૃત્યુ નજીક આવેલા પુરુષનું કર્તવ્ય શું છે? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? તેને કોનું શ્રવણ, કોનું સ્મરણ અને શાનો જાપ કરવો જોઈએ? કોનું ભજન કરવું અને કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ? ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે કે જ્યારે અંત સમય આવે ત્યારે આપણે જે જીવ હોય છે એનું પરમ કર્તવ્ય શું છે? અંત સમય જ્યારે નજીક આવે ત્યારે પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ. પરમાત્માનું નામ સ્મરણ કરવું જોઈએ. પરમાત્માનું શ્રવણ કીર્તન કરવું જોઈએ. પરમાત્માની કૃપા જીવ પર થાય. ગીતાજીમાં કીધું છે કે જેમ જૂના વસ્ત્રનો આપણે પરિત્યાગ કરીએ છીએ, તેમ એક દિવસ શરીરનો ત્યાગ કરવાનો હોય છે. આત્મા અજર અને અમર છે. આત્માનો અંત હોતો નથી. આત્મા કોઈને કોઈ જગ્યાએ પ્રસ્થાપિત થાય છે. માટે મૃત્યુ નજીક હોય ત્યારે પરમાત્માનું ધ્યાન ધરવું, પરમાત્માનું સ્મરણ કરવું. શાસ્ત્રમાં કીધું છે કે અંત સમય આવે ત્યારે ભગવાનનું નામ બોલતા અથવા સાંભળતા શરીરમાંથી જીવ નીકળે તો જન્મ મરણના ફેરામાંથી જીવને મુક્તિ મળે છે. જન્મ લેવો અને મૃત્યુ પામવું, જીવનની આ બે પરીક્ષા છે. માતાના ઉદરમાં 9 માસ રહેવાનું અને ત્યાર પછી માના ઉદરમાંથી બહાર નીકળવાનું, એ પણ જીવનની એક પરીક્ષા છે. એવી જ રીતે અંતકાલ આપણો સુધરી જાય તો આપણું જીવનનો અંત સુધર્યો એટલે આપણું જીવન સુધરી ગયું સમજવું. સુખદેવજીને પ્રશ્ન કર્યો છે કે મૃત્યુ નજીક આવે ત્યારે મનુષ્યએ શું કરવું? પરમાત્માનું ધ્યાન ધરવું, પરમાત્માનું સ્મરણ કરવું.
જીવ જ્યારે પોતાની પરમાત્માની સન્મુખ જતો હોય ત્યારે જીવ જે છે એને અંતકરણમાં કોઈ ડર ન હોવો જોઈએ, કોઈ સંશય ના હોવો જોઈએ, કોઈ ભય ના હોવો જોઈએ. આજે પરમાત્માને આત્મા મળવાનો છે એ ભાવ હોવો જોઈએ, તો મૃત્યુનો ડર રહે નહીં. મનુષ્યનું કર્તવ્ય શું છે? તો સતત પરમાત્માનું ધ્યાન, સ્મરણ અને ચિંતન કરવું એ મનુષ્યનું કર્તવ્ય છે. ત્રીજો પ્રશ્ન કરેલો છે કે કોનું શ્રવણ કરવું, સ્મરણ કરવું, કયો જાપ કરવો, કોનું ભજન કરવું અને કઈ વસ્તુનો ત્યાગ કરવો. શાસ્ત્ર કહે છે કે એક ઉંમરનો પડાવ આવે ત્યાર પછી પરમાત્મામાં આપણે એકાગ્ર થવું જોઈએ, ભગવાનના નામનો જાપ કરવો જોઈએ. બધાની સાથે રહેતા હોવા છતાંય પરમાત્મા એક જ મારા છે એ ભાવથી જીવવું જોઈએ. બધાની સાથે રહીને પણ બધાનો ત્યાગ કરવો, ઈશ્વરનું સ્મરણ ચિંતન કરવું, ભગવાનનું નામ સંકીર્તન જે કીધેલું છે કરીએ તો અંતકાલ સુધરે છે. ભગવાનની સેવા એવી હોવી જોઈએ કે પરમાત્માની કૃપા સદાય તમારા ઉપર વરસે. ભક્તિ એવી કરવી કે જ્યાં પરમાત્માના દર્શન સતત થતા રહે. સુખદેવજી કહે છે કે હે રાજા, મનુષ્યનું અડધું આયુષ્ય રાત્રિ નિંદ્રામાં અને મૈથુન્યથી, દિવસે ધન કમાવામાં અને વ્યવસાય વધારવામાં તેમજ કુટુંબનું ભરણ પોષણ કરવામાં નાશ થાય છે. માનવ જીવનની છેલ્લી પરીક્ષા એ મરણ છે. મરણ સુધર્યું એનું જીવન સુધર્યું. જે ક્ષણે પરમાત્માનું નામ સ્મરણ કરીએ પ્રત્યેક ક્ષણે તો એનું મરણ સુધરે. પ્રભુનું સ્મરણ ક્ષણે ક્ષણે કરવું જોઈએ, અંતકાલે નહીં. રોજ રાજા વિચાર કરવો કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. આ મારું શરીર પણ એક દિવસે મને ત્યાગવાનું છે. મારું કોઈ નથી અને હું કોઈનો નથી. હે રાજા, દરેક મનુષ્યએ પ્રતિક્ષણે સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. માનવ શરીર ભોગ ભોગવવા માટે મળ્યું નથી. માનવ શરીર તો ભજન કરી પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. મનુષ્ય જન્મમાં મનને પ્રભુમાં લીન કરવું જોઈએ. જીવ શિવ થવા પ્રયત્ન કરતો નથી, બાકી જીવ જે તો શિવ થવા માટે જ સર્જાયો છે. જીવ જ્યારે ઈશ્વરને કહે કે હું તમારો છું ત્યારે સંબંધ અપૂર્ણ છે. પરંતુ જ્યારે પરમાત્મા કહે જીવને કે તું મારો છે ત્યારે એ સંબંધ પૂર્ણ છે. ફક્ત મનથી બધું ધારવાનું છે. પરમાત્માનું ધ્યાન હૃદયથી કરવું, પરમાત્માનું સ્મરણ કરવું, પરમાત્માને વારંવાર વંદન કરવા. જ્યારે તમે સેવામાં બેસો ત્યારે પરમાત્માની સેવા કરતા કરતા આંખો ભીંજાય ત્યારે મનમાં વિચારવું કે આ ભક્તિનો બીજ આપણા અંદર રોપાઈ ગયો છે. સુરદાસજી જે છે એમને આંખો ન હતી. સુરદાસજી ભગવાનના પરમ ભક્ત હતા. સુરદાસજી કીર્તન કરતા હતા. સુરદાસજી ને આંખો નહોતી પણ અંતરચક્ષુથી ભગવાનના દર્શન કરતા હતા. પરમાત્માને વંદન કરે. પરમાત્માએ કયા વાઘા પહેર્યા છે, કયા વસ્ત્ર અને અલંકાર પહેર્યા છે એ સુરદાસજી કહેતા. સુરદાસજી જ્યારે પણ કહે ભગવાનનો શણગાર આજે પરમાત્માએ આ પહેરેલો છે, પરમાત્માએ આ વાઘા પહેરેલા છે,
એક દિવસ મહારાજે પ્રશ્ન કર્યો. મહારાજના મનમાં થયું કે સુરદાસજીને કોઈ કહી દેતું હશે. એટલે સુરદાસજી કાયમ કહે છે કે મહારાજે આ વસ્ત્ર પહેર્યા છે, ભગવાને આ દાગીના પહેર્યા છે, વસ્ત્ર અલંકાર કયા રંગના પહેર્યા છે એ પણ કહી દેતા હતા. એક વખત મહારાજે સુરદાસજીની પરીક્ષા કરવા ભગવાનને વસ્ત્ર પહેરાવ્યા નહીં. સુરદાસજી અને મહારાજે કીધું કે ભાઈ સુરદાસજી, આજે ભગવાનને કયા વસ્ત્ર પહેરાવ્યા છે? ત્યારે સુરદાસજી કહે છે કે આજે મારો કાનો વસ્ત્ર વગરનો છે. આ ભક્તિનું સત્ય છે, પરમાત્મા પ્રત્યેનો ભાવ છે. સુરદાસજીના જીવનનો જ્યારે અંત આવવાનો હતો ત્યારે સુરદાસજીને પ્રશ્ન કરવામાં આવ્યો કે સુરદાસજી, અત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું છે? તમારા શ્વાસે શ્વાસે તમે શું કલ્પી રહ્યા છો? સુરદાસજી કહે છે કે જેનું નામ હું સતત લીધું છે એ મારા ઠાકુરજીને હું યાદ કરું છું. મારા શ્વાસે શ્વાસે પ્રતિ ક્ષણે હું પરમાત્માનું ધ્યાન ધરું છું. આ રીતનો ભાવ જ્યારે જાગૃત થાય ત્યારે અંતકાલ સુધરી જાય. પરમાત્માનું નામ સંકીર્તન કરીએ ત્યારે પરમાત્માની કૃપા થાય છે. સતત સ્મરણ કરીએ તો અંતે મરણ સુધરે. સુખદેવજી કહે છે કે બધું મનથી કરવાનું છે, ભાવથી કરવાનું છે. બીજા સ્કંદમાં ભાગવતનો સગળો બોધપાઠ આવી જાય છે. પરીક્ષિત રાજાનું ધ્યાન વિષય તરફથી ફરી ન જાય તેથી આ બધા ચરિત્રો પરીક્ષિત રાજાને જેટલું જ્ઞાન આપવાનું હતું સુખદેવજી મહારાજે બીજા સ્કંદમાં આપી દીધું છે. સુખદેવજી મહારાજ કહે છે કે સતત 12 વર્ષ સુધી કોઈ સત્કર્મ કરો એનું ચોક્કસ ફળ તમને મળે છે. તપ કર્યા વગર કોઈને ચાલતું નથી. તપ ન કરે એનું પતન થાય. બ્રહ્માએ 1000 વર્ષ તપ કર્યું ત્યારે વૈકુંઠ લોકમાં ભગવાનના એમને દર્શન થયા. ભાગવતને ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ આપેલો છે. જગત ન હતું ત્યારે હું જ હતો અને જગત રહેશે નહીં ત્યારે પણ હું હોઈશ. ચતુર્શ્લોકી ભાગવતનો ભગવાને મહિમા વર્ણવ્યો છે. ઈશ્વર વિના બીજું દેખાય ઈશ્વરની માયા. માયાની ચર્ચા ન કરતા માયા જેની દાસી છે એવા માયાપતિ પરમાત્માના ચરણનો આશ્રય કરી પ્રભુની અંદર આપણી શક્તિ વધે, ભક્તિ વધે એવો પ્રચાર કરવાની નારદ મુનિએ બ્રહ્માજીને આજ્ઞા કરી. નારદે તે ઉપદેશ વ્યાસજીને આપ્યો અને 4 શ્લોકના આધારે 18,000 શ્લોકનું ભાગવત શાસ્ત્ર વ્યાસજીએ બનાવ્યું. દ્વિતીય સ્કંદનું વાગ્મય પુષ્પ ભગવાન શ્રી રાધા પુરુષોત્તમના ચરણમાં અર્પણ કરી આપણે તૃતીય સ્કંદમાં આગળ વધીએ છીએ.